सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। તો ઇન્દ્રિય જયારે દધ્ધિંગ આથર્ણ ઋષિને આ પ્રકારે ધમકી આપી, ચેતવણી આપી, અદ્ય પ્રવૃત્તે વિપ્ર વિદ્યા મન્યસ્ય વક્ષસે. હે વિપ્ર, હે બ્રાહ્મણ, આજથી પછી ક્યારે પણ આ વિદ્યાનો ઉપદેશ કોઈને પણ જો કરશે, આહરિષ્યામ્યહમ સદ્ય શિરસ્તે બ્રહ્મવાદિના, બ્રહ્મવાદીઓ તારું મસ્તક એક ક્ષણ ઉછેદી નાખીશ. તો આ પ્રકારે ઇન્દ્રે જયારે કહ્યું ત્યારે કયા પ્રકારનો પ્રતિભાવ આ દધ્યંગ આથર્ણ ઋષિના મનમાં જાગ્યો એનું વર્ણન કરે છે. દધીચ સંતોષ, આ દધીચના હૃદયમાં સંતોષ જન્મ્યો. ઇત્યુક્તે સમુનિસ્વસ્ય કાર્યમ મેને કૃતમ મહાન. આવું જયારે કહેવામાં આવે ત્યારે એ ઋષિને ઓહો, મારું મહાન કામ થયું, મારું મોટું કાર્ય થયું. ન કોપમ પ્રાપ્તવાન શક્રે હૃષ્ટ ચેતા મહામના. મહાન છે ઋષિ, તેથી શક્રે કોપમ ન પ્રાપ્તવાન, મનમાં ઇન્દ્ર પ્રત્યે કોપ ન જન્મ્યો. ટૂંકમાં આ તો તદ્દન ઉલટું જ થયું. દૂધ પાઈને એને સાપ સામે ફૂંફાળો મારે એ પ્રકારે ઇન્દ્રે સામે ફૂંફાળો માર્યો, છતાં પણ કોઈ પ્રકારનો ક્રોધ ન જન્મ્યો. હૃષ્ટ ચેતા મહામનાહ, આ મહાપુરુષના હૃદયમાં તો વાસ્તવમાં હર્ષ જન્મ્યો. કેવી રીતે? તો કહે છે મમ નિષ્ઠુરતાનાસ્મિન લોકે ક્વાપી ભવિષ્યતિ. ચાલો ભાઈ, ઇન્દ્ર આ પ્રકારે કહ્યું છે માટે સરસ થઈ ગયું, હવે મારે કોઈ પ્રત્યે નિષ્ઠુરતા નહીં દાખવવી પડે. તો કહ્યું કે બ્રહ્મ વિદ્યાના ગુરુએ નિષ્ઠુરતા દાખવવી પડતી હોય છે. અનધિકારી હોય એને વિદ્યા આપવાનું ના પાડી દેવી પડે, એ દ્વારા નિષ્ઠુરતા. અધિકારી છે એની પાસે બધું છોડાવવું પડે, એ પ્રકારની નિષ્ઠુરતા. ન ક્વાપી ભવિષ્યથી, આવી નિષ્ઠુરતા હોય પછી મારે ક્યારેય દેખાડવી નહીં પડે. અપાત્રે ચ સદાનમ વિદ્યાન ભવિષ્યતિ, અને ક્યારે હવે પછી આ વિદ્યાનું અપાત્ર ને કુપાત્ર દાન મારા દ્વારા નહીં થાય. બે પ્રકારના દોષ કયા? એક તો નિષ્ઠુરતાનો દોષ અને બીજો કુપાત્ર દાન. અહો શક્રેણ શિષ્યેણ દત્તા મે ગુરુદક્ષિણા. ઓહો, મારો શિષ્ય ઇન્દ્ર છે એ તો બધાય ચડી ગયો, એને મને અત્યંત પ્રિય એવી ગુરુદક્ષિણા આપી.
ઇતઃ પરમ ન વક્ષ્યામિ યદહમ દુર્ધેયામિવામ, કારણ કે હવે પછી આ બ્રહ્મ વિદ્યાને ક્યારે પણ દુર્ધ્યાન, જે દુષ્ટ બુદ્ધિવાળા છે તથા પરિપક્વ બુદ્ધિવાળા છે, આ સંસ્કૃત બુદ્ધિવાળા છે, એમને ફરી ક્યારે મારે આ રીતે વિદ્યા પ્રદાન કરવાની આવશ્યકતા નહીં પડે. કામ ક્રોધાય ભૂતેભ્યો દત્તાપી વિફલા ભવેત. કેમ ભાઈ, અનધિકારને વિદ્યા ઉપદેશ કરો તો શું ખોટું છે, શું થઈ જવાનું? કામ ક્રોધાય ભૂતેભ્યો દત્તાપી વિફલા ભવેત વિદ્યા. આ કામ ક્રોધ વગેરેથી અભિભૂત થયેલા કામ ક્રોધના જે કાબુમાં છે એવા લોકો ને વિદ્યા પ્રદાન કરે તો પણ વિદ્યા નિષ્ફળ જાય, પોતાનું ફળ પોતાનું સંતાન ઉત્પન્ન કરવામાં સફળ ન થાય. યથા ધેનુ ચાંડાલાય ફલાય ન, જેમ કોઈ ગાય ચંડાળના ફળાય તો આપનાને કોઈ ફળ ના મળે. ટૂંકમાં દાન તો સુપાત્રને કરવું જોઈએ. આ કુપાત્રને દાન કરવાથી દાન કરનારને પાપ લાગે, પુણ્ય ના થાય. કઈ ગાયની શું હાલત થવાની ચંડાળા પાસે, તેથી એ ગાય જે છે પોતાનું ફળ તો નહીં આપી શકે, પણ આ દાનનું જે ફળ મળવું જોઈએ પણ આ દાતાને ન મળે, ઉલટોને પાપ લાગે. સ્વસુતા રૂપ સંપન્ના યૌવના વિમુખાય થા દત્તા ષંઢા વિફલા તથેયમ દુર્ધ્યે સદા. પોતાની સુંદર પુત્રને કોઈ ષંઢને આપવામાં આવે તો જેમ નિષ્ફળ નીવડે તેવી રીતે આ વિદ્યા પણ નિષ્ફળ નીવડે. અશાંતા યદ્યાત વિદ્યામ સ્નેહાદિ મોહિત, સ્નેહ વગેરેથી મોહિત થઈને જે અશાંત રહે, એટલે કે સમ દમ વગેરે રહિત રહે. શાંતો દાંત ઉપરત તિતિક્ષુ તસ્મૈ સ વિદ્વાન ઉપસન્નાય સમ્યક પ્રશાંત ચિત્તાય સમાન્વિતાય. પ્રોવાસ તો એને એવી વિદ્યા પ્રદાન કરવી જોઈએ જે પ્રશાંત ચિત્ત હોય, દાંત હોય, સમદમાં ધરાવનાર હોય. તો એ રહિતના ટૂંકમાં મનની શાંતિ વાળાને ના કેમ અશાંતિ છે, ના વિરતો દુશ્ચરિતા, દુશ્ચરિત્રથી હજી મુક્ત થયો નથી માટે મનમાં શાંતિ છે. ના શાંત ના સમાહિત, મનમાં શાંતિ ના હોય, એકાગ્રતા ના હોય. તેથી વિદ્યામ સ્નેહાદિ, મારો ફલાણો છે, લાગે લાગતો ઓળખતો છે વગેરે એવો કઈ કારણથી વિદ્યા પ્રદાન કરવામાં આવે. કોઈની લાગે કે આને તો તમે રાખી લો, જાત જાતનું આવે સ્કૂલ કોલેજમાં આવે તો લોકો જાત જાતની વગ લઈને આવે. આત્માનંદ તથા વિદ્યામ તમ છે હન્યાત પાપધિ. આ પ્રકારનો પાપ કરનાર મનુષ્ય, કુપાત્રે વિદ્યાનું દાન કરનાર પાપી મનુષ્ય જે છે, આ દત્તા જે ટૂંકો ઉપદેશ કરનાર પાપધિ. આત્માનું હન્યાત, એ પોતાનું હન્યાત એટલે પોતાને હાનિ કરે છે. કેમ? કારણ કે વિદ્યાને એને ખોટી જગ્યા આપીને પાપ ભરેલું છે. તથા વિદ્યા વિદ્યાને ઘાત કરે છે, વિદ્યાને ઈજા પહોંચાડે છે, વિદ્યાનો નાશ કરે છે. કારણ કે એ વિદ્યા પોતાનું કાર્યક્રમ સફળ થતી નથી, નિષ્ફળ નીવડે છે. તમ છે આ શ્રોતા છે એનું પણ ખરેખર એ હનન કરે છે, એટલે કે શ્રોતાનું પણ અહિત કરે છે. કારણ કે ઉભય ભ્રષ્ટ બની જાય. એ અડધું પડધું સમજવા અપરિપક્વ હોવાના કારણે સંસારમાંથી એની બુદ્ધિ જતી રહી અને પરમાર્થમાં લાગેલી નથી. એને ઉભય ભ્રષ્ટ કરીને એનું પણ અહિત કર્યું. હવે 129 પાના પર આગળ ગયા છે 664 શ્લોકથી. ઇતઃ પરમ હિ તત્પાપમ શાંતમ શક્ર પ્રસાદતઃ લોકયાત્રા પરસ્યાદ્ય તાપસસ્ય મુનેર્મમ. ઇતઃ પરમ, ઇતઃ ઉક્ત આજ્ઞા રૂપાત ઇન્દ્ર પ્રસાદાત. આ કારણથી ઇન્દ્ર મને આજ્ઞા કરી એમ કરીને મારા પર જેને ઘણો ઉપકાર કર્યો છે એને કારણે તત્પાપમ
શાંતમ શક્ર પ્રસાદત, શક્રના પ્રસાદથી, ઇન્દ્રના પ્રસાદથી, ઉપકારથી મારું પાપ છે હવે શાંત થયું, અર્થાત એ પાપને જન્મવાનો કોઈ અવકાશ ન રહ્યો. અનધિકારી ઉપદેશ પ્રયોજન પાપમ શાંતમ પ્રસંગ અનર્હતયા નિશ્ચિતમ. તો અનધિકારને ઉપદેશ કરવાને કારણે જે પાપ થાય એ પાપ તો મારા માટે એટલા માટે શાંત થઈ ગયું કે હવે એવું કોઈ પ્રસંગ આવવાનો જ નથી. હું તો કોઈને વિદ્યા નથી આપતો ભાઈ, કઈ રીતે હું તો કોઈને આપતો નથી, હું તો કોઈનું કરતો નથી. પતી ગયું. સારું કરું, હું ખાતો તેને ખાવા દેતો નથી. પતી ગયું. જે હોય તે કરો. એવું છે ને કે કોઈક ના આપો અને કોઈકને ના આપો એટલે કોઈની લાગણી પણ ગવાની સંભાવના છે ને. તમે આને અધિકારી કહો, અનધિકારી કહો અને પેલાને બકાત રાખો ને અને તમે આપો એટલે પેલો તો એમ કહે ને કે જો ને મારો તિરસ્કાર થયો. બધા પોતાને અધિકારી જ માનતા હોય, કોઈ એમ ના માનતો કે હું અનધિકારી છું એટલે મને ના આપી એટલે જો મારા પક્ષપાત કરો, નિષ્ઠુતા દાખવે એટલે એ નિષ્ઠુતા થઈ. એમ કરીને પેલાને દુઃખ પહોંચાડ્યું, એમ કરીને હજાર જાતના લફડા થાય એટલે હું તો કોઈને આપતો જ નથી. દુકાન બંધ થઈ ગઈ, ધંધો બંધ કરી દેતો બધી. એટલે હવે કોઈ જગ્યાએ માલ પહોંચાડવાનો કઈ સવાલ રહ્યો છે. તત્પ્રસંગે હેતુ ગર્ભમ વિશેષણ. હવે પ્રસંગ ક્યારે આવે? જે અધિકારી નથી એને ઉપદેશ કરવાનો પ્રસંગ આવે ક્યારે? એ પ્રસંગ હવે નહીં આવે. કેમ નહીં આવે? ક્યારે? એ કહે છે કે લોકયાત્રા પરસ્ય મમ તાપસ્ય મુને લોકયાત્રા પરસ્ય. લોકયાત્રા પર, લોકયાત્રા એટલે શું? સ્યાદ યાત્રા યાપને યાને ગતિ ગતૌ ચ ઇતિ વિશ્વ. આ યાત્રા શબ્દના આટલા અર્થ થાય. યાપને મોકલવું, યાને જવું, ગતૌ અથવા ગતિ એટલા અર્થમાં અર્થ થાય. એટલે કે લોકયાત્રા પરસ્ય. પછી પર એટલે શું? ગતિ. ગતિનો અર્થ માર્ગે દશાયામ છે. ટૂંકમાં એનો અર્થ એવો કર્યો. લોકયાત્રા પર એટલે શું? આ ઋષિનો લોકયાત્રા પર તત્પરતા એટલે શું? તથા શિષ્ટ લોકાનામ યાત્રા એટલે ગતિ એવો અર્થ કર્યો. એટલે એમણે આ વિશ્વ નામનો શબ્દકોશ છે એનો અહીંયા આગળ એનો ઉલ્લેખ કર્યો કે આ શબ્દકોશમાં યાત્રા શબ્દના આટલા અર્થ કર્યા, એમાં ગતિ પણ એક અર્થ છે. અહીંયા યાત્રા શબ્દનો ગતિ એ પ્રકારનો અર્થ લાગુ પડે છે. તથા શિષ્ટ લોકાનામ ગતૌ. શિષ્ટાચાર જેને કહેવાય, શિષ્ટ લોકો જે પ્રકારનો આચાર કરતા હોય એવો આચાર પ્રમાણભૂત બને, મારે એવા સંજોગોમાં આપણે પણ એવો આચાર કરવો જોઈએ. ગતિનો છે માર્ગે. ટૂંકમાં શિષ્ટ લોકોના માર્ગે આપણે ચાલવું પડે. કારણ કે આપણે સમાજમાં રહેતા હોઈએ તો સમાજના જે નીતિ નિયમો હોય એનું પાલન કરવું જોઈએ. જે સમાજમાં રહેતા હોઈએ, દેશમાં કાળમાં સંજોગોમાં આપણે રહેતા હોઈએ, એમાં જે કોડ ઓફ કન્ડક્ટ, જે પ્રકારના આચાર્ય સ્વીકાર્ય હોય એવા આચારનું આપણે પણ પાલન કરવું જોઈએ. ન કરો તો પછી વિચિત્રતા ક્યાં તો તમે ખોટો દાખલો બેસાડો છો અથવા બીજાની લાગણીને દુભાવો છો. એવું સ્વામી મહારાજ કહે ને કે ભાઈ તમે વિદેશમાં જાઓ, એક ડાઇનિંગ ટેબલ બેઠેલા છો, હવે ત્યાંનો આચાર જુદા પ્રકારનો છે. ત્યાં લોકો છરી કાંડાથી ખાતા હોય અને તમે તમારો ભાત લઈને અંદર પેલી છાશ નાખીને આમ કરીને ચાલુ કરે તમારે માટે બરોબર છે, તમે એ રીતે ઉછરેલા છો. પેલા લોકો બિચારા એકદમ સડક છે કે શું થાય છે અહીંયા આગળ, એમને સમજ ના પડે આ કઈ અસભ્યતા છે, એમને અસભ્ય વર્તન લાગે. મને એક વાર જો આ ટ્રેડિશનલ એટલે અહીંયા આપણે એને ટ્રેડિશનલ કહેતા હોઈએ. જે પ્રદેશની અંદર ત્યાં આપણે જઈએ તો એ રીતે ખાવાનું હોય. ત્યાં જયારે વેન યુ આર ઇન રોમ લીવ લાઈક એ રોમન એવું કહેવામાં આવ્યું કે રોમમાં હોય ત્યારે રોમનની એટલે ત્યાંના જે આચાર વિચાર હોય એ પ્રમાણે તમારે વર્તવું જોઈએ. બની જવાની જરૂર નથી. પછી એવું ના કરો તો તમે બહુ વિચિત્ર તમારું વર્તન લાગે અને તેથી લોકોમાં ક્યાં તો ખોટો દાખલો બેસાડવામાં આવે અથવા લોકોની લાગણી દુભાય. એટલે
આશ્રમ બનાવ્યો, ભલે દદ્ધિંગ આથર્ણ ઋષિ હોય, બ્રહ્મજ્ઞાની હોય, પણ લોકોની દ્રષ્ટિએ તો આશ્રમ વાળા છે ને. આશ્રમ તમારો હોય એટલે ગૃહસ્થાશ્રમ જેવો ધંધો થયો. અંતેથી શિષ્ટ લોકો જે પ્રકારનો આચારનું પાલન કરે એટલે મહેમાન આવે એમ તો સ્વાગત કરવું જ પડે. એટલે કે જેવી શિષ્ટ લોકાનામ ગતો માર્ગે કે અભ્યાગત સન્માન રૂપે. અભ્યાગત આવે એટલે તમારે સન્માન કરો, જેવો અભ્યાગત હોય ખરો, એનું જેવું હોય તેવું ખરું, તમારે સન્માન કરવું પડે. તે પરસ્ય તત્પરસ્ય ઋષિ પણ જો મને યાદ છે કેટલાક વર્ષો પહેલા આપણે સોલા ભાગવત વિદ્યાપીઠમાં નવા વર્ષે દર્શન કરવા જઈએ તો ત્યાં આગળ કૃષ્ણ શાસ્ત્રીજી ભણતા હતા, અહીં ઝૂંપડીમાં રહેતા હતા, મળવા માટે ગયા. તરત બહાર આવ્યા કે આ સંન્યાસી જેનું ગૃહસ્થ છે, ભલે ગમે તેવા મહાન હોય, ગમે તે હોય, આ સંન્યાસી ગમે તે હોય, પણ જે ગૃહસ્થ શિષ્ટાચારનું એ પ્રકારના શિષ્ટાચારનું પાલન કરે. પોતે નીચે બેસે, ઊંચા આસને બેસાડે, તમને બધી જે કઈ ભેટ આપવાની હોય બધું જ કરે. એમાં એવું નહીં કે ઉપકાર કરો છો, એ રીતે જ કરે, એ રીતે જ થાય. અંતે રીતે જે જગ્યાએ જે પ્રકારની સ્થિતિમાં તમે રહેતા હો એ સ્થિતિમાં જે પ્રકારની અપેક્ષા સમાજનો એક ભાગ હોવાને કારણે, જંગલમાં રહેતા હો તમે, કોઈ સમાજનો ભાગ, એટલા માટે સંન્યાસ છે. સંન્યાસનો અર્થ એ છે કે તમે કોઈ પ્રકારની જે વ્યવસ્થા છે વ્યવસ્થાનો હવે ભાગ નથી. સંન્યાસ કોઈ વ્યવસ્થા નથી. એટલે ત્યારે તો એ પરિવ્રાજક એને કહેવાય. તો કે આવી રીતે વિચરણ જ કરતો હોય સંન્યાસી. એ કોઈ વ્યવસ્થાનો ભાગ નથી, એટલે કોઈ વ્યવસ્થાનો લાભ એને નથી. ગૃહસ્થાશ્રમ વ્યવસ્થા છે, સમાજના અંતર્ગત એક વ્યવસ્થા છે. સમાજમાં રહો એટલે એનો લાભ તમને મળે. મ્યુનિસિપલ કોર્પોરેશન મકાન બાંધો એટલે તમને પાણી મળે, વીજળી મળે, અને પછી પેલું બધું આવી વ્યવસ્થાઓ મળે ને, સવલતો મળે, રસ્તા, બધી વ્યવસ્થાઓ મળે, તો તમારે ટેક્સ ભરવો પડે. પછી આ બધી વ્યવસ્થાનો લાભ લો, ટેક્સ ના ભરવો હોય તો ખોટી વાત છે. તમે કોઈ વ્યવસ્થા, તમે કુટુંબમાં રહેતા હો એટલે પછી વ્યવસ્થાનો લાભ તમને મળે છે અને પછી તમે છટકી જાઓ, એ ખોટી વાત છે. ભલે તમને કોઈ કહે ના કહે જુદી વાત છે, તમે બહુ હોશિયારી કરો, છટકી જાઓ, પરંતુ હકીકત તો છે જ કે તમે લાભ લઈ રહ્યા છો. તો તેવી રીતે સંન્યાસ ગમે તે હોય. સંન્યાસ ધર્મ અર્થ શું છે? હું કોઈ પણ જગ્યાએ હોઉં એટલે સંન્યાસી નથી, હું એ વ્યવસ્થાનો એક ભાગ છું. તમારા સંન્યાસી પણ એમણે આશ્રમ રચ્યો એટલે પછી એમની પાસે તો આવે જ, તો એટલે સાધુ આવે છે સંન્યાસ આશ્રમ પણ, એટલે લોકો આવે છે. ભલે નિયમ કરો 3 દિન રાત રહેવાય, વધારે નહીં, નિયમ કરી નાખે જ્યાં, પણ 3 રાત તો રહે માણસ જેવો હોય એવો ખરો. ભંડારો કરો એટલે ભાઈ સાધુ આવે. પરચી પછી તમે આપો એ જુદી વાત છે, પણ જે તું પછી પરચી લાવે એટલે તમારે જમાડવો પડે. પછી તમારા પોતાના નિયમો ના ચાલે. તેવી રીતે દદ્ધિંગ આથરણ ગમે તેવા ઋષિ હોય, પરંતુ કારણ કે સમાજનો એક ભાગ હતા, અને તેથી એટલે કહ્યું કે ભાઈ અભ્યાગત સન્માન રૂપે શિષ્ટાચારે લોકયાત્રા પરસ્ય. લોક એટલે શિષ્ટાચાર, યાત્રા એટલે આચાર. અહીંયા લોક એટલે શિષ્ટ, લોક એટલે શિષ્ટાચાર, પરત્વ એટલે તત્પરતા. એ શિષ્ટાચારને વરેલા. તો શિષ્ટાચારને આપણે ભરેલા હોઈએ ત્યારે આ સંદર્ભમાં શિષ્ટાચાર એટલે શું? તો કે ભાઈ જે અભ્યાગત એનું સન્માન કરવું. આ ઇન્દ્ર અભ્યાગત થઈને આવ્યો, એનું સન્માન કરવામાં એને કે તારે શું જોઈએ છે, શું કરવું તારે માટે? પેલા બ્રહ્મવિદ્યા આપવા કે અપેક્ષા ને પણ આવું કે માંગે તો શું કરે? એટલે આ બધી પરિસ્થિતિ ઉભી કેમ થઈ? ટૂંકમાં અનધિકારને વિદ્યાનો ઉપદેશ કરવાની પ્રસંગ ક્યારે આવે? એમણે શિષ્ટાચારનું પાલન કર્યું. એટલે કેમ કર્યું? એ શિષ્ટાચારને ભરેલા છે. એટલે ગતિર માર્ગે દશાયામ ચૈદી, એટલે પહેલા યાત્રાનો અર્થ ગતિ કર્યો અને પછી ગતિનો અર્થ માર્ગ કર્યો. એટલે માર્ગ એટલે ટૂંકે એ રીતનો આચાર. ટૂંકમાં લોકયાત્રા પરસ્ય એટલે શિષ્ટાચાર પરસ્ય, શિષ્ટાચારને જે ભરેલા હોય. અને તેથી
તાપસ્ય, બાકી મને પોતાને દધ્ધિ આથર ઋષિ કહે છે કે ભાઈ મને પોતાને તો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. હું કોણ છું? તાપસ્ય મુને હે મમ, હું તો તપસ્વી છું, મુનિ છું, અને માટે મારે કશો આચાર વિચારનું પાલન કરવાનું હોય નહીં. તો મારે એવો કોઈ પ્રસંગ આવે જ નહીં કે મારે ક્યારેય પણ કશાનું ઉલ્લંઘન, કોઈ નિયમનું ઉલ્લંઘન કરવું પડે. આ તો નિયમનું ઉલ્લંઘન કરવું પડે. એમણે એક નિયમ કયો છે, જો ધર્મ આવું કરતો હોય છે, ધર્મ આ પ્રકારના કોન્ફ્લિક્ટ કે સંઘર્ષ જીવનમાં લાવે. એક બાજુ મુનિ છે, કયા છે તો કે તાપસ્ય મુનેર્મમ, તપસ્વી છે, મુનિ છે, અને તે એમનો એક પ્રકારનો ધર્મ. હું તો બધા નિયમનું પાલન કરું. બીજી બાજુ કહેવાય છે આશ્રમના માલિક છે, કે આશ્રમને પોતા બનાવ્યો છે, એવું હોવાને કારણે શિષ્ટાચાર બીજો નિયમ. આ નિયમમાં આવી રીતે સંઘર્ષ થતો. ધર્મમાં આ પ્રકારના સંઘર્ષો જન્મવાના, અને ત્યારે દરેક સંજોગોમાં આ સંજોગોમાં મારો શું ધર્મ છે એવો નિર્ણય આપણે કરવો પડે. ધર્મ ઇઝ ટુ બી ઇન્ટરપ્રિટેડ. કોઈ મૂલ્ય કહો, ધર્મ કહો, એનું અર્થઘટન કરવું પડે દરેક સંજોગોમાં. એટલા સૂક્ષ્મતા માંગેલી વસ્તુ છે. નિયમનું પાલન આપણે કરવા તૈયાર હોય તો બે પ્રકારના વિરુદ્ધ નિયમો આપણી સમક્ષ આવે. ડોક્ટર પણ છે ને પિતા પણ છે. ડોક્ટર તરીકે એક ધર્મ હોય, પેલો જજ પણ છે ને પિતા છે, એનો દીકરો જ આવે એની સામે, એના પર નિર્ણય કરવાનો હોય. એવું કરવા ના દે. અત્યારે પણ ભૂતકાળમાં થયું હોય તો શું થાય? એટલે પિતા પણ છે, વચન પણ આપ્યું. દશરથ રાજા એક બાજુ વચન આપ્યું કઈ કે નહીં, બીજો રામચંદ્ર પિતા પણ છે. આવી રીતે ધર્મમાં અનેક પ્રકારના કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષો આવે. વિરુદ્ધ દિશામાંથી તમને ખેંચાખેંચ થતી હોય, અને ત્યારે તમારે યોગ્ય નિર્ણય લેવાનો હોય. પ્રકારાંતરણે તું નમો પાપ પ્રસક્તિ, બાકી બીજા કોઈ પ્રકારે આ શિષ્ટાચારનું પાલન કરવા માટે જ મારે આ પાપને વહારી લેવું પડે. મારી દ્રષ્ટિએ તો કરવાની કોઈ જરૂર નથી. તાપસ્ય મુને, તપસ્વી છે, મુનિ છે, મારે એની કોઈ જરૂરિયાત નથી, એની કોઈ અપેક્ષા નથી. અને તમારી કોઈ જરૂરિયાત ન હોય તો એનું કર્તવ્ય પણ નથી. અને આમાં સંન્યાસ આઈડિયલી કે સંન્યાસી એટલે એને કોઈ અધિકાર પણ નથી અને કોઈ કર્તવ્ય પણ નથી. એટલે મને તો ખરેખર કોઈ કર્તવ્ય છે જ નહીં. અને માટે મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો હું તો કહી શકું નહીં, હું તને વિદ્યા પ્રદાન નહીં કરું, તો એને કઈ પાપ ના લાગે. વાત તો કરવી પડી. પણ હવે ઇન્દ્રએ મને બધામાંથી મુક્ત કરી દીધો. ટૂંકમાં હવે આ શિષ્ટાચારનું પાલન કરવાની જરૂર નહીં પડે ભવિષ્યમાં. હું તો કહી દઉં, બોર્ડ લગાવ્યો હતો ને, હવે ઇન્દ્રની આજ્ઞાથી કોઈને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરવો નહીં. પતી ગયો. તમારે જાઓ, એની પાસે જાઓ, એની પરવાનગી લઈ આવો. એટલે એની પાસે કોણ જવાનું છે? વજ્ર ઉભેલો છે. એટલે તો કે છે આ તાપસ્ય મુનેર મમ પ્રકારાંતરેણ પાપ પ્રસંગ અભાવ સ્પષ્ટ. કે કેવી રીતે આ મુનિને બીજા કોઈ પ્રકારથી પાપનો પ્રસંગ નથી. પ્રસંગ એટલે શું? તમારી જોડે પ્રસંગો આવે, એવી પરિસ્થિતિ ઉભી થાય, એમના પ્રસંગ. કોઈ પરિસ્થિતિ ઉભી થાય કે તમારે કંઈક કરવું પડે, તમારા નિયમની વિરુદ્ધ હોય. ટ્રેનમાં મુસાફરી કરતા હોય, 36 કલાકની મુસાફરી હોય, થોડો નિયમ હોય કે ભાઈ નાયા વગર ચા ના આપે ધારો કે, તો શું કરો? ટ્રેનમાં, હિન્દુસ્તાની ટ્રેનમાં એવી કોઈ વ્યવસ્થા હોય નહીં. અને જે હોય તો આપણે વ્યવસ્થાનો ઉપયોગ કરવા તૈયાર છીએ કે નહીં પ્રશ્ન છે. બધી વ્યવસ્થા તો કરનારા બધું કરતા હોય. લોકો તો 10 મિનિટ ટ્રેન ઉપર ભાગીને પેલા જઈને નહીં કઈ કરી આવવાના, મેં તો બધાને જોયેલા છે. પણ એટલે પછી ચાલો ભાઈ યાત્રામાં શુદ્ર ધર્મનું પાલન કરો. એટલે આવી રીતે તમે હંમેશા એવી સ્થિતિમાં, પેલો તો હું તો ટ્રેનમાં જવું જ નહીં, પતી ગયો. પેલો કે ભાઈ જે જગ્યાએ મારા ધર્મનું પાલન એ વસ્તુ હું કરું જ નહીં. શું કરું? ટ્રેનમાં જવું કેમ પડે? ના ફલાણી જગ્યા શું કામ પહોંચવું છે? તાપસ્ય મુનેર્મમ, મારે કશું લેવાનું નથી, આપવાનું નથી, અને મારે પહોંચવું જેવું નથી, આ કરવું જેવું નથી. અને માટે એને એવું પરવડે એવા પ્રકારનું જીવન જીવવાનું પરવડે જેમાં એને કોઈ નિયમનો ભંગ ના કરવો પડે. મારો આ નિયમ છે પણ હું તો આ નહીં કરું,
હું બહારનું ખાતો નથી, કોઈનું હાથનું જમતો નથી, પતી ગયો. એટલે સ્વભાગી છે, બસ પતી ગયું, પૂરું થઈ ગયું. અને માટે પછી પેલું ખાધું ના ખાધું ને કાંદા લસણ ને ફલાણું રીકણું કયું તેલ ને પ્રશ્ન જ નથી રહેતો. બધું ખાવું હોય અને પાછું આ નિયમ. ટૂંકમાં આપણે તકલીફ કેમ પડે છે? આપણે જાતને બધા હજી આપણી ભોગ વૃત્તિ સંતોષવી છે અથવા બીજા બધી વસ્તુઓ સંતોષવી છે. કંઈક જાત જાતના આપણા અજંડા હોય, થોડો અહંકાર સંતોષ જાત જાતનો હોય, એ પણ કરવું હોય અને જો નિયમનું પાલન કરવું હોય અને પછી સંઘર્ષો જન્મે. એમાં નિયમ તો બિચારા ક્યાં ક્યાં જતા જતા હોય સામાન્ય રીતે. પણ એટલે પ્રકારાંતરે પાપ પ્રસંગ અભાવ. આ મુનિ જે છે એને આ શિષ્ટાચાર સિવાયના બીજો કોઈ એવો પ્રકાર નથી જ્યાં કોઈ પાપનો પ્રસંગ જન્મે. પાપ ક્યારે જન્મે? કશા પ્રકારની અપેક્ષા હોય ત્યારે. એટલે આ કામ પ્રજાહાતિ યદા કામાન, કોઈ અપેક્ષા હોય કે જરૂરિયાત તમારો એટલે પાપની સંભાવના પૂરેપૂરી થઈ ગઈ. કઈ હંમેશા અપેક્ષા હોય કે જરૂરિયાતો સીધા માર્ગે તમારી સંતોષાય કે ના પણ સંતોષ, ત્યારે થોડું આડું કરવું પડે. એટલે આ માણસના જીવનમાં પાપ રહેલું જ છે. એવું સૂક્ષ્મ સ્તરે થતું ટૂંકમાં આપણને ખબર પણ ના હોય કે કેવી રીતે આપણે નાનું મોટું જરા આમ થોડા કાવા દવા કરીને પણ આપણું મગજ જોઈએ ત્યારે ખબર પડે આપણને કે નાના નાની ઈચ્છા પૂરી કરવા માટે પણ કંઈ કરવું પડતું હોય છે. અને માટે પ્રકારાંતરેણ પાપ પ્રસંગ અભાવ સ્પષ્ટ હેતુમ કે આ મુનિને બીજા કોઈ પ્રકારે પાપની કોઈ અવકાશ જ નથી. કે બ્રહ્મ વિદ્યા પૂર્ણ કામસ્ય મેન કુછતે રાગ કે રાગ હોય, અપેક્ષા હોય, ઈચ્છા હોય, જરૂરિયાત હોય તો પાપનો પ્રસંગ ખરો. બ્રહ્મ વિદ્યા પૂર્ણ કામસ્ય, આ બ્રહ્મ વિદ્યાને કારણે જેની કામના એટલા માટે રાગથી મુક્ત થવાનું વેલ્યુ છે. જે બ્રહ્મ વિદ્યા પૂર્ણ કામસ્ય, બ્રહ્મ વિદ્યાને કારણે પૂર્ણ કામ છે એને રાગનો અવકાશ જ નથી. રાગ કે દ્વેષ અપેક્ષા ઈચ્છાનો અવકાશ જ નથી. તો સાધક માટે મૂલ્ય બની જાય કે મારામાં ઈચ્છા જન્મે એટલે ઈચ્છાને સંતોષવી, આ નિયમનું પાલન કરીને સંતોષાય તો બરોબર છે. જો ભંગ કરવો પડે છે તો ઈચ્છાને છોડીએ, નિયમને ના છોડી. ધારો કે ભાઈ નમે કુત્રચિત રાગ હે, મને કોઈ પ્રકારનો રાગ નથી, એ વાત કહે છે. કિંચ પછીના શ્લોકમાં 665 કિંચ મે મનુજૈર્વાપે દાનવૈર્વા બહિશ્ચરૈ મમાત્મવિદુષો નેક ભેદ બીજૈર્દુરાસદૈ કિંચ મે મનુજૈ વાપી દાનવૈ વા બહિશ્ચરૈ કિમ મે મારે મમ મે એટલે મમ વિદુષ, હું તો વિદ્વાન છું, બ્રહ્મજ્ઞાની છું. મનુજૈ દાનવૈ વાપી, દેવૈ પણ આવી ગયો અંદર. તો કે મનુજ્યાદ્ય કિમ સાધ્યમ, તો કે મારે કોની પડી હોય એમ કે છે. મારે શું લેવા દેવા? માણસો હોય, મનુષ્ય માણસો હોય, રાક્ષસ અસુરો હોય કે દેવતા હોય, મારે શું લેવા દે એને? કે એને માટે એની ઉપેક્ષા એટલે એવું નથી કે એના માટે એને અનાદર છે. પણ નચાસ સર્વભૂતેષુ કશ્ચિદ અર્થ વ્યપાશ્રય, ભગવાન કહે છે કે દુનિયામાં એવું કશું નથી જેના પર આધારિત એને કશું સિદ્ધ કરવાનું નથી, કશું મેળવવાનું નથી. એટલા માટે કશી એટલે ટૂંકમાં ખાવા પીવાની ઈચ્છા રાખો તોય થઈ ગયું, એ ના રાખે તો ભગવાન ખાવાનું જાતે આવે બરોબર છે. અજગર વૃત્તિ હોય કે મધુકર વૃત્તિ હોય, માધુકર વૃત્તિ ચાલો આ 5 કે 7 ઘર જવાનું છે, મળશે તો ઠીક છે, ના હોય તો કહેવાનું નથી. કોઈ આગ્રહ જ નથી કે મને મળવું જ જોઈએ, અનાજ મળવું જોઈએ અને ખાવું જ જોઈએ અને જીવવું જોઈએ. ત્યાં સુધી શંકરાચાર્ય મહારાજ કહે છે કે દેહ મળે પણ તેને આસક્તિ નથી.
પૂર્ણ કામ મનુષ્ય એવું છે ને કોઈ પ્રકારની જરૂરિયાત આસક્તિ જ આમ થવું જ જોઈએ કોઈ આગ્રહ જ નથી. મારે જીવવું જ જોઈએ એવો પણ આગ્રહ નથી. હવે એવું છે ને કે એ તો આપણા માટે મૂલ્ય હોય, એને કેમ આગ્રહ? એટલે પૂર્ણતા છે, એને કારણે કોઈ આગ્રહ નથી. ટૂંકમાં આ શરીર હોય તો હું પૂર્ણ છું, ન હોય તો પૂર્ણ એવું છે નહીં. પૂર્ણતા કશા પર આધારિત જ નથી. કોઈ સંજોગો, દેશ, કાળ કે વસ્તુ પર આધારિત, એમનામાં જ પૂર્ણતા. એવું હોવાને કારણે ટૂંકમાં મને કોઈની પડી નથી એવું નથી કહેતા. મનુજી ટૂંકમાં મનુષ્યો સાથે મને કોઈ અપેક્ષા નથી, કે દાનવો પાસેથી કે દેવો પાસે કોઈ અપેક્ષા નથી. એટલે એ ભલે બધું કરવા તૈયાર હોય પણ અપેક્ષા નથી. આપણો સંબંધ હેલ્ધીએસ્ટ રિલેશનશીપ કોને કહેવાય? તંદુરસ્ત સંબંધ કોને કહેવાય? જ્યાં આપણો અપેક્ષા વગરનો સંબંધ હોય. તો કેવો સંબંધ હોય? કન્ઝ્યુમર એ કન્ટ્રીબ્યુટર. ટૂંકમાં અપેક્ષા તો શું હોય? હંમેશા કંઈ ને કંઈ કરવાની આપણી એવી જાતની વૃત્તિ હોય, ભાવના હોય. એટલે કહે છે કે કિમ મે કિમ સાધ્યમ, મારે એની અંદર કંઈ સાધ્ય કરવાનું નથી. કીદૃશૈ મનુજૈ દાનવૈ બહિશ્ચરૈ વિષય પ્રણચિત્તૈ. એવું નથી કોઈ માણસો કે દાનવો કે દૈવોનો સત્સંગ નથી કરતા કે સંગ નથી. બહિશ્ચરૈ વિષય પ્રણચિત્તૈ. આ ઇન્દ્ર જેવા બહિર્મુખ મનુષ્યો જેનું ચિત્ત વિષયોમાં પ્રવણ છે. પ્રવણ વિષય તરફ વહેનારું છે, વિષયોમાં આસક્ત છે. તો વિષયમાં આસક્ત એવા બહિર્મુખ મનુષ્યો સાથે કે જીવો સાથે મારે કંઈ કરવાનું નથી, મારે કંઈ સિદ્ધ કરવાનું નથી. એ કેવા છે? મમ આત્મવિદુષ એવું કહ્યું. આત્મવિદુષ એટલે કે હું જે આત્મજ્ઞાની છું, મારે એમની પાસે એમને વ્યવહાર કરવો કોઈ કારણ નથી. એ વ્યવહાર શું કામ ન કરવો જોઈએ? અનેક ભેદ બીજય દુરાશ્રય અનેક ભેદ બીજય અતએવ સંગે નાના ભેદ બુદ્ધિનામ બીજય કારણૈ. જેમની સાથે સંગ કરવાને કારણે અનેક પ્રકારની ભેદ બુદ્ધિ જન્મવાની છે. એટલે આવા મહાપુરુષો પણ આ પ્રકારના સંગથી દૂર રહે. કે આવા બહિર્મુખ મનુષ્યોનો આપણે સંગ કરીશું તો, કારણ કે એ લોકો વિષયમાં આસક્ત છે ને કંઈક પ્રભાવ આપણા પર પડી જાય, આપણો ભેદ બુદ્ધિ જન્મે. અંતેથી નાના ભેદ બુદ્ધિના બીજય, જે સંગમાં ટૂંકમાં આવા બહિર્મુખ જીવોના સંગમાં જ ભેદ બુદ્ધિનો બીજ રહેલું છે. એમની સાથેના સંપર્કમાં, એમની સાથેના વ્યવહારમાં, લેવડ દેવડમાં ભેદ બુદ્ધિના બીજ રહેલા જ છે. અનેક પ્રકારની ભેદ બુદ્ધિ, કે ત્યાં રાગદ્વેષ, તીવ્ર રાગદ્વેષ હોય, વિષયમાં આસક્તિ હોય, એ પ્રકારે વ્યવહાર કરતા હોય. તમે તો પણ એ પ્રકારે વ્યવહાર કરે એટલે કંઈક છાંટા તમને ઉડવાની સંભાવના છે. એ કેવા છે? દુરાસદય, જેને દૂર કરવા અત્યંત મુશ્કેલ છે. વિવેક બુદ્ધ્યાક્રમ્ય દુઃખેન ચિત્ત ભૂમે બહિર્નિસ્સાર્ય. એ લોકોને કે માનસિક સ્થિતિ કેવી હોય છે? તમારી વિવેક બુદ્ધિ પર આક્રમણ કરે. ટૂંકમાં તમે એમને બદલો, એને કદે તમને બદલી નાખે. એવી જાતનું સામાન્ય રીતે તમને એવું લાગે આપણે બધાને બદલી નાખીએ, પણ એવું નથી આવતું. કોની પ્રબળતા વધારે છે? એટલે આવી બહિર્મુખતા પ્રબળ જયારે હોય ત્યારે બહિર્મુખતાના છાંટા તમને ઉડે. વિવેક બુદ્ધિ આક્રમે, તમારી વિવેક બુદ્ધિ છે એને આક્રમણ કરે. દુઃખે ને ચિત્ત ભૂમે, એમ કરીને તમારી ચિત્તભૂમિની અંદર આ પ્રકારના ભેદના બીજ આવી જાય. દુઃખે ને બહિર્નિસ્સાર્ય, હવે એમને દૂર કરવાનો બહુ પ્રયત્ન કરો તમારે. એટલા માટે મારે એમને કઈ સંબંધ જ નથી, હું કોઈ સંબંધ રાખતો નથી, અને મારે કોઈ જરૂર નથી, અને તેથી મારે કોઈ લેવડ દેવા વ્યવહાર નથી. એટલે કે તમારે કશું જોઈતું હોય તો લોકો સાથે વ્યવહાર કરવો પડે, અને તો એ લોકો બહિર્મુખ હોય, અને તો એમની સાથે તમારે વ્યવહાર કરવો પડે, તો કદાચ એમના છાંટા તમને ઉડે, અને તો તમારો ભેદ બુદ્ધિ જન્મે, જે તમારે દૂર કરવી મુશ્કેલ થઈ જાય. એવો પ્રસંગ મારે આવતો નથી. કેમ?
કારણ કે મમ આત્મવિદુષ, હું તો આત્મજ્ઞાની છું, પૂર્ણ કામ છું, કોઈ પ્રકારની કામના નથી. અને કામના વગર વ્યવહારનો વાંધો નથી, ભલે ને બહિર્મુખ હોય, તમારો વ્યવહાર કોઈ પ્રકારની કામના વગર ન હોય. બહિર્મુખ સાથેનો વ્યવહાર પણ માત્ર આપવા પૂરતો હોય તો તમને ના છાંટ આવડે, એમને કઈ અપેક્ષા સાથે વ્યવહાર હોય તો છાંટ આવડે. એટલા માટે એ પ્રકારનો, એટલે નારદ મુનિ કે ભાઈ આ પ્રકારનો સંગ ટાળવો જોઈએ. તો સત્સંગ તો કરવો જોઈએ, સાથે સાથે દુષ્ટ સાથેનો સંગ ટાળવો જ જોઈએ. એ પણ એક મહત્વનો વસ્તુ છે. તત્ર ભેદ અનુભવસ્ય પરિણામ દુઃખતામાં. તો જો ભાઈ આ પ્રકારે જયારે ભેદ બુદ્ધિ હોય તો પરિણામ શું આવે છે એ કહે છે. પરિણામ દુઃખતા, પરિણામે દુઃખ જન્મે. જ્યાં ભેદ બુદ્ધિ હોય પરિણામે દુઃખ જન્મે, એ વાત કહે છે પછીના શ્લોકમાં. એટલે આ ગ્રંથકાર દરેક પ્રસંગ લઈને એનો એવો સુંદર તો ઉપયોગ કરે છે કે દરેક દ્વારા કઈ ને કઈ અગત્યનો બોધ આપતા હોય છે. એટલે કયા પ્રકારની વિચારધારા ઋષિના મનમાં ચાલી એ દરમિયાન આપણે જે શીખવાનું પણ કહેતા જાય છે. શેના માટે? જેથી એ પ્રકારના ઋષિ બનવાનું આપણને મૂલ્ય હોય. તો ક્યારે બની શકાય? તો એમની અંદર શું ચાલી રહ્યું છે એ આપણે જાણીએ તો આપણે આપણી અંદર પણ એ પ્રકારની વસ્તુ ચલાવીએ, અને તો આજે તો આવતીકાલે પણ એમના જેવા બનીએ. સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. આ પૂછવાનું એ પ્રયોજન એક જ છે કે મારે કેવી રીતે આચરણ કરવું, મારે કેમ વર્તવું. તો પછીના શ્લોકમાં કહે છે અયમેવ ચ સંસાર મમ યદ બ્રહ્મ દેશનમ. અયમ નાનાવિધો જંતુ યો યોનુભવતિ હયત સ્વપ્ને મૃતૌ ચ તત્સર્વં વાસનાજં પ્રપદ્યતે. અયમ નાનાવિધો જંતુ યો અનુભવતિ यह व्यवहार भूमौ, आ व्यवहार भूमि में आ संसार में यो जंतु यद्यत अनुभवते. व्यवहार जયારે કરવામાં આવે ત્યારે જે જંતુ અર્થાત જે કોઈ જીવ એટલે મનુષ્ય જે કે અનુભવે તત્ત સદુષમેવ સરમ વિષયજાતમ અનુભૂતાર્થ વાસનાજન્યમ સ્વપ્નેવ મૃતિકાલે પ્રાપ્નોતિ ઇત્યર્થ. સ્વપ્ને મૃતૌ ચ તત્સર્વં વાસનાજમ પ્રપદ્યતે. જે પ્રકારનો વ્યવહાર જાગ્રત અવસ્થામાં કર્યો હોય એ પ્રકારનું સ્વપ્ન તમને આવે. વિષય અનુભૂતાર્થ વાસનાજન્યમ, જે અર્થ એટલે પદાર્થ અનુભવ કર્યો હોય એ અનુભવે જે પ્રકારના સંસ્કારો મનમાં છોડ્યા હોય એ સંસ્કારો તમારા સ્વપ્નનો નિર્ણય કરે. સ્વપ્નો તમે કેવા પ્રકારના વિષયનો અનુભવ કરશો? તો કે વાસનામાંથી જન્મેલા વિષયો. કઈ વાસનામાંથી? વ્યવહારમાં અનુભવ કર્યો હોય એ પદાર્થોની વાસનામાંથી જન્મેલા જે વિષયો છે એનો અનુભવ સ્વપ્નમાં થાય. એ તો દ્રષ્ટાંત આપ્યું. મૃતિકાળ અગત્યની વસ્તુ એ છે કે ભાઈ અંતકાલે છે મામેવ, એટલે ભાઈ અંતકાળે તમારે કયો પ્રકારનો અનુભવ થશે એ અગત્યની વસ્તુ છે. એટલા માટે કહ્યું ને સદા તદ ભાવ ભાવિક. જે પ્રકારની ભાવના હંમેશા સેવી હોય એ પ્રકારની ભાવના મૃત્યુકાળે આપોઆપ ઉપસ્થિત થાય. મૃતિકાલે બી ટૂંકમાં કયા પ્રકારની ગતિ તમારી થાય? મૃત્યુ સમયે જે પ્રકારની મતિ હોય એ પ્રકારની ગતિ, એવું કહેવામાં આવ્યું છે આપણને. આ તો શ્રદ્ધાનો વિષય છે, પણ મૃત્યુ સમયે જે પ્રકારની મતિ હોય એ પ્રકારની ગતિ. કઈ મતિ હશે?
સદા તદભાવ ભાવિત. જે પ્રકારની ભાવના હંમેશા સેવી હોય એ ભાવના જ મહત્વની. ગમે તો વર્તન હોય, ગમે તે હોય, અંદર સુજેત મહત્વનું બની ગયું. એટલે જે પ્રકારની ભાવના સેવી હોય એ જ ભાવના મૃત્યુ સમયે ઉપસ્થિત થાય. ટૂંકમાં આપણને સ્વતંત્રતા નથી. હવે યમ વાપી સ્મરણ ભાવ તેજત. આપણે ચાલો આપણે ઈચ્છીએ કે મૃત્યુ સમયે અમુક પ્રકારનો વિચાર કરીશ, અમુક ભાવના હું બસ ભગવાન નામ લઈશ, આવે જ નહીં. તમે ગમે તે કરો, પેલો બહાર લાઉડ સ્પીકર તો તમારા મનમાં ના આવે. તમારું મગજ તો બીજે જ ચાલતું હોય. કારણ કે જે પ્રકારની ભાવના રાખી હોય, આપણે ઈચ્છીએ કે ભાઈ હું મોટેથી બોલું એટલે આને સંભળાય. સારું સંભળાય ખરું કદાચ, કોઈ પૂરું પુણ્ય જન્મે તો કદાચ સંભળાય ખરું. બાકી તો માણસ કશું સાંભળતો નથી હોતો. બહાર ગમે તે ચાલતું, એના મગજમાં જે રેકોર્ડ ચાલતો એ સંભળાતી હોય છે. તેથી મૃતિકાલે એવી પ્રાપ્ત નહોતી. તત્તદેવ એટલે એ જ વસ્તુ હોય એને પ્રાપ્ત થાય. એટલે કહ્યું પરિણામ દુઃખતા. ટૂંકમાં ભેદ બુદ્ધિનો વ્યવહાર કર્યો હોય તો ભેદ બુદ્ધિના સંસ્કાર રહી ગયા હોય તો એ પ્રકારની ભાવના મૃત્યુ સમયે જાગૃત થાય તો એ પ્રકારની ગતિ પ્રાપ્ત થાય. ઋષિને ભેદ બુદ્ધિનો પ્રશ્ન ક્યાં આવે ભાઈ? આપ તો આત્મજ્ઞાની છો, આપ તો અભેદવાનિષ્ઠ છો, આપણે ભેદ બુદ્ધિનો પ્રસંગ ક્યાં દેખે છે કે મમ તું ભેદ જ્ઞાન પ્રસક્તે દ્વારાંતર અભાવે બી. તો મારે માટે તો આ ભેદ જ્ઞાનનો પ્રસંગ નથી. કારણ કે જે બહિર્મુખ જે બધા મારે વ્યવહાર કરવાનો કોઈ જરૂર નથી. ટૂંકમાં મારે દુનિયા સાથે કોઈ વ્યવહારની જરૂર નથી. તેથી મારામાં ભેદ બુદ્ધિ જન્મે એવી સંભાવના નથી. એ દ્વારાંતર અભાવે જો કોઈ દ્વાર નથી કે મારા ભેદ બુદ્ધિ જન્મે, પરંતુ વિદ્યોપદેશ પ્રવૃત્તિ રૂપમ દ્વારમસ્તી. પણ જ્ઞાની પુરુષ માટે પણ એક દ્વાર છે ભેદ બુદ્ધિનું. કહ્યું છે વિદ્યા ઉપદેશ પ્રવૃત્તિ. આ વિદ્યાનો ઉપદેશ કરવાની પ્રવૃત્તિમાં પણ આ ભેદ બુદ્ધિનું દ્વાર રહેલું છે. કોને માટે? જે ભેદ બુદ્ધિથી મુક્ત થયો એને માટે. જે ભેદ બુદ્ધિ મુક્ત થવા માંગે છે એને માટે કદાચ આ ભેદ મુક્ત થવાનું દ્વાર બની રહે. ટૂંકમાં શ્રવણમ મનનમ નિધ્યાસનમ એ પ્રકારની તમારામાં એવો વિવેક તમારામાં હોય કે જે તમે પ્રવચન આપો છો એ મનન રૂપ છે. એ દ્વારા તમે હંમેશા શીખવા માટે પ્રવૃત્ત છો. તમે કોઈને શીખવાડી દો અને કોઈનું કલ્યાણ કરો અને કોઈ ઉપકાર કરો, આવો વહેમ તો રાખવા નહીં કોઈ દિવસ. અને પરંતુ આ જે થઈ રહ્યું છે મારા માટે કરો છો અને એ પ્રક્રિયાની અંદર કોઈને લાભ થતો તો બહુ સારી વાત છે. એટલે સાધક માટે કદાચ આ મનનનો એક પ્રકાર છે કે સ્વાધ્યાય થતો હોય, પ્રવચન થતું હોય, એવો પ્રકાર જો એ પ્રકારની ભાવના હોય તો. બાકી બધે જગ્યાએ ભય સ્થાનો રહેલા જ હોય છે દરેકમાં તો હોય જ ને. આ જગતમાં બધી વસ્તુ એવી જ છે કે વિવેકપૂર્વક કરવામાં આવે તો એ આપણું હિતનું કારણ બને, અવિવેકથી કરવામાં આવે તો આપણું જ હિત કરનાર દરેક વસ્તુ છે. અમૃતને વધારે બધો પીવામાં તો અપચો કરે અને ઝેરને પણ યોગ્ય માત્રામાં લેવા તો તમારો વ્યાધિ દૂર કરે. બધી વસ્તુ એવી છે. એટલે ઉપદેશની અંદર પણ ટૂંકમાં બધાને મોકલી તો ખરા આપણે, પણ પછી શું થાય છે આ ઉપદેશમાં ધીમે ધીમે એના બધા ભયસ્થાનો બહુ રહેલા છે. પહેલા એક સમય એવો હતો કે મને કોઈ પ્રણામ કરતો હું ખસી મને નહીં કરવાના. હવે કોઈ પ્રણામ ના કરે તો મને આ માણસ પ્રણામ ના કરે. ત્યાંથી ત્યાં પહોંચી યાત્રા ક્યાંથી ગઈ? યાત્રા અહીંથી પહોંચી ગઈ. એટલે ટૂંકમાં આપણું મન કરપ્શન, ટૂંકમાં આ પ્રદૂષિત મન કેવું થઈ જાય, ધીમે 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 સરકતું જાય, અપેક્ષાઓ વધતી જાય. એટલે આ બધા ભય સ્થાનો તો રહેલા છે, પણ એ ભય સ્થાનોમાં રહીને કેવી રીતે ભયથી મુક્ત એનાથી મુક્ત રહેવું અને કેવી રીતે એનો સદુપયોગ કરવો, દરેક વસ્તુ એવી છે એનો સદુપયોગ કરવા માટે સાવધાની જોઈએ ને સાવધાન ના તો એ વસ્તુ આપણો ઉપયોગ કરે. એટલે જ્ઞાની પુરુષ માટે તો એવો કોઈ પ્રસંગ નથી. છતાં વિદ્યોપદેશ પ્રવૃત્તિ રૂપમ દ્વારમસ્તી. વિદ્યાનો ઉપદેશ કરવાની પ્રવૃત્તિ છે એ પણ ભેદ બુદ્ધિની સંભાવના વાળું છે કે જરૂરિયાત વાળું છે. ભેદ બુદ્ધિ ધારણ કર્યા વગર તમે ઉપદેશ કરી શકો જ નહીં.
તમારે સ્વીકારવું પડે અજ્ઞાની છે અને હું જ્ઞાની છું, એ શિષ્ય છે, હું ગુરુ છું. આવી જાતનું કર્યા વગર ક્યાં ત્યાં ઉપદેશ કરવાના છે? ભલે બધી અભેદ બુદ્ધિ છતાંય પણ વ્યવહાર માટે તમે ભેદ બુદ્ધિનો સ્વીકાર ન કરો તો વ્યવહાર થઈ જ ના શકે. એટલે અહમ મમેતિ નૈસર્ગિકો એમ લોકો વ્યવહાર, અહમ મમ આ પ્રકારનો વ્યવહાર તો નૈસર્ગિક છે. એટલે કહે છે અયમેવેતિ અયમેવ ચ સંસાર મમ યદ બ્રહ્મદેશનમ દેહમન્યમ સમાપ્સ્યામિ નૂનમ વાસનયાનયા. મમ યદ બ્રહ્મદેશનમ અયમેવ મમ સંસાર. દેશનમ ઉપદેશનમ, ટૂંકમાં અયમેવ મમ સંસાર, મારા માટે આ સંસાર શું છે? યદ બ્રહ્મદેશનમ. તો કે સંસાર કોને કહેવાય? ભેદ જ્ઞાન દ્વારા સંસાર હેતુ. આ સંસાર એટલે આ વસ્તુ મારે માટે સંસારનું કારણ બની જવાની છે. સંસાર એટલે શું? તો કે જન્મ મૃત્યુ પરંપરા. તો આ વસ્તુ મારે જન્મ મૃત્યુની પરંપરાનું કારણ બની જવાની છે. કઈ? ભેદ જ્ઞાન દ્વારા ઉપદેશ, બ્રહ્મણ ઉપદેશ. આ બ્રહ્મનો ઉપદેશ કરવો જેમાં ભેદ જ્ઞાનની આવશ્યકતા છે. તમે અત્યંત સાવધાન હો તો એ ભેદમાં વ્યવહાર કરવા છતાં પણ અભેદમાં નિષ્ઠ રહી શકો. પરંતુ શક્યતા છે કે તમે ધીમે ધીમે ભેદની અંદર એ ભેદ તમારા માટે સાચો બની જાય. તો બ્રહ્મણ દેશનમ ઉપદેશ, આ બ્રહ્મનો ઉપદેશ કરવો એમાં ભેદ વ્યવહાર તો જોઈએ જ. હવે ભેદ ડોળ કરો. ઉપદેશાદયમ વાદ જ્ઞાતે દ્વૈતમ ન વિદ્યતે. વાત કરવામાં આવી કે ઉપદેશ મણા વાદ છે. આ ગુરુ કહો, શિષ્ય કહો, શાસ્ત્ર કહો, આ બધો વાદ શું છે? તો કે માત્ર અદ્વૈત બુદ્ધિ જન્માવા માટે. જ્ઞાતે દ્વૈતમ ન વિદ્યતે એટલે ગુરુના હૃદયની અંદર દ્વૈત નથી, બરોબર છે. છતાં એવો વ્યવહાર કરો તમે તો એ વ્યવહારની કંઈક અસર તમારા પર પડે અને તો એ ભેદ બુદ્ધિ ક્યારે સાચી બની જાય એ કદાચ તમને ખબર ના પણ પડે. એટલે કહે છે દેહમન્યમ સમાપ્સ્યામિ નૂનમ વાસનયા અનયા. નૂનમ શંકાયા, મનતા હું નહીં થાય ને. આમ ઋષિને મને શંકા જન્મી, નૂનમ મનતા હું નહીં થાય ને. અનયા વાસનયા, તો કે અનયા વાસનયા, આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરવાની વાસનાથી. કિમ એમ ભેદ વાસના મમાપી દેહાંતરમ કરિષ્યતિ ઇત્યર્થ. એવું તો નહીં બને ને કે આ ભેદ વાસના છે જે ઉપદેશમાં આવશ્યક છે એ મારામાં પણ ભેદ બુદ્ધિને સાચી બનાવે ને મને પાછો બીજો દેહ લેવડાવે. એ થવાનું છે. ટૂંકમાં એમને બીજો દેહ, ટૂંકમાં એમને બીજું મસ્તક મળવાનું છે. એમને ઘોડાનું માથું કેટલો વખત ધારણ કરવું પડશે. એમ જોવા તો બીજો દેહ જ કહેવાય. એ પણ શેને કારણે? બ્રહ્મ વિદ્યાના ઉપદેશને કારણે. પણ ટૂંકમાં ઋષિ પોતે કે મને તો એવું નહીં થાય ને ભાઈ, કારણ કે બ્રહ્મ વિદ્યાના ઉપદેશમાં આ પ્રકારની ભેદ બુદ્ધિનો સ્વીકાર કરવો પડે, કોઈ વ્યવહારો કરવો પડે. એમણે બીજો કોઈ વ્યવહાર કરવાનો નથી. આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ રૂપી વ્યવહારની અંદર પણ દરેક વ્યવહાર ભેદ બુદ્ધિની અપેક્ષા રાખે છે. ખાલી પ્રશ્ન કહે છે નાનો ભેદ બુદ્ધે કુતો જન્માંતર હેતુતા. આ ભેદ બુદ્ધિ હોય એ બીજો જન્મનું કારણ મને એવું શા માટે કહો? એની છે આવો તો પ્રશ્ન હોય કે ભેદ બુદ્ધિ, ભેદ એટલે શું? હું જુદો અને તું જુદો. આ તું જે છે એ હું ને વ્યાવૃત્ત કરે છે, હું છે એ તું ને વ્યાવૃત્ત કરે. આનું નામ ભેદ બુદ્ધિ. અન્યોન્ય અભાવ. આ ઘટ છે એમાં પટત્વ નથી, પટ છે એમાં ઘટત્વ નથી. જેવી રીતે આ ગુરુત્વ છે, શિષ્યત્વ નથી, શિષ્યત્વ છે, ગુરુત્વ નથી. આ બધી વસ્તુ કેવી છે? દ્વંદ્વ એટલે મ્યુચ્યુઅલ એક્સક્લુઝિવ. આ ભેદ ટૂંકમાં રાગ અને દ્વેષ. જે રાગ છે દ્વેષ નથી અને દ્વેષ છે રાગ નથી.
સુખ દુઃખ કહો, રાગ દ્વેષ કહો, માન અપમાન કહો, સ્તુતિ નિંદા કહો, સફળતા નિષ્ફળતા કહો, કે પછી દ્રષ્ટા દૃશ્ય કહો. એ દ્રષ્ટા છે એ દૃશ્ય નથી, જે દૃશ્ય છે એ દ્રષ્ટા નથી. આમ પ્રત્યેક વસ્તુ એકબીજાને વ્યાવૃત્ત કરે છે, એક્સક્લુડ કરે છે. અને એવું કહેવાય મ્યુચ્યુઅલ એક્સક્લુઝિવ. એ શું કહેવાય તો કે પરસ્પર ભેદ, અન્યોન્ય અભાવ. અન્યોન્ય અભાવનો ભેદ બુદ્ધિ. ટૂંકમાં જયારે ઉપદેશ કરતો હોઉં ત્યારે મારામાં હું ગુરુ છું અને આ શિષ્ય છે એ પ્રકારની સ્પષ્ટ ભેદ બુદ્ધિ હોય. શિષ્યના ખ્યાલમાં ગુરુનો ખ્યાલ ના હોય અને ગુરુના ખ્યાલમાં શિષ્યનો ખ્યાલ ના, એનો ભેદ બુદ્ધિ. એક ખ્યાલ અને બીજો ખ્યાલ ના. મનની અંદર આપણને જયારે ઘોડાનો ખ્યાલ હોય ત્યારે ગાયનો ખ્યાલ ના હોય, અને ગાયનો ખ્યાલ આવે એટલે ઘોડાનો ખ્યાલ જતો રહે. એનો અર્થ એ થયો કે ઘોડો જુદો અને ગાય જુદી. પણ એવું નથી હોતું કે ભાઈ હું ઘડાનો ખ્યાલ કરું ત્યારે માટેનો ખ્યાલ હોય એટલે ભેદબુદ્ધિ ના કહેવાય. આ પ્રકારે બધાનું ઉપાદાન કારણ તો બ્રહ્મ છે, આત્મા છે. એ ક્યારેય પણ મારી બુદ્ધિની બહાર ન જાય તો વાંધો નથી, તો ભેદબુદ્ધિ ના જાય. પરંતુ આ ગુરુપણાને શિષ્યપણાને સત્ય માનવામાં આવે, ભેદબુદ્ધિ. અવિદ્યા વ્યાપ્યત્વાત. આમ પોતાને અમુક માનવો, કશું માનવો, પોતાને કોઈ રીતે પરિચ્છિન્ન માનવો, ગુરુ માનવો, બીજાને પરિચ્છિન્ન માનવો, એ પણ એ જ વસ્તુ છે. હું પરિચ્છિન્ન નથી એટલે કોઈએ પરિચ્છિન્ન નથી. એટલે કોઈને પણ બ્રાન્ડ કરવું, કોઈના પર છાપ લગાવી કે આ શિષ્ય છે, પોતાનો છાપ લગાવે હું ગુરુ છું, આ છાપ લગાવે ભેદબુદ્ધિ. અવિદ્યા વ્યાપ્યત્વાત. આ પ્રકારની છાપમાં અવિદ્યા વસ્તુના સ્વરૂપનું અજ્ઞાન રહેલું છે. મારી પર છાપ લગાવો ત્યારે મારા સ્વરૂપનું અજ્ઞાન, અન્ય પર છાપ લગાવો ત્યારે અન્યના સ્વરૂપનું અજ્ઞાન રહેલું જ છે. એટલે પછીના શ્લોકમાં કહે છે અહમ ગુરુરયમ શિષ્ય इति मे भेदधिः कुतः विना मायामतोऽहं स्याम् प्राकृतैः प्राणिभिः समः. अहं गुरुः अयं शिष्यः इति मायां विना भेद बुद्धि कुतः स्यात्. માયા ન હોય, અવિદ્યા ન હોય તો અયમ અહમ ગુરુ, હું ગુરુ છું, અયમ શિષ્ય છે, એ પ્રકાર ભેદ બુદ્ધિ. આવું કહેવાથી બુદ્ધિ એવો નિયમ નથી. ભેદ બુદ્ધિ ક્યારે કહેવાય? ગુરુના ખ્યાલ જે છે એમાં શિષ્યનો ખ્યાલ ના હોય. અહમના ખ્યાલમાં બધા આવી જતા હોય તો વાંધો નથી. અહમનો એ પ્રકારનો મારો ખ્યાલ હોય જે બધાને સમાવેશ કરનારો હોય તો કઈ તકલીફ નથી. પણ અહમના ખ્યાલ માત્ર ગુરુપણું હોય, અયમના ખ્યાલ માત્ર શિષ્યપણું હોય, નામ છે ભેદ બુદ્ધિ. એટલે કે ગુરુત્વાદી અવગાહિની ભેદ બુદ્ધિરપી અદ્વિતીય આત્મની વસ્તુતઃ અનુપદ્યમાના સતી સપ્રયોજકમ માયાલેશમ સૂચયતી ભાવ. ગુરુત્વાદિ અવગાહિની ભેદ બુદ્ધિ. ગુરુત્વ એટલે ગુરુપણું, શિષ્યપણું, જે બુદ્ધિમાં આવી પણ બુદ્ધિ છે, અવગાહિની વિષય કરનારી, પોતાને ગુરુ અન્યને શિષ્ય આ પ્રકારે વિષય કરનારી ભેદ બુદ્ધિ છે, એ પણ અદ્વિતીયાસ્મની વસ્તુ, એ પણ ખરેખર તો અદ્વિતીય આત્મામાં જન્મે જ નહીં. અનુપદ્યમાના, ટૂંકમાં ઉપપત્તિ ના હોય, ટૂંકમાં અદ્વિતીય આત્મામાં ગુરુ શિષ્યનો ભેદ પણ ના હોય. એ ભેદમાં વાસ્તવમાં તર્કયુક્ત નથી, યુક્તિયુક્ત નથી. તો પછી યુક્તિયુક્ત નથી વસ્તુથી કોણ કરાવે? માયા કરાવે. સદી સ્વપ્રયોજકમ માયાલેશમ સૂચયતી ભાવ. યુક્તિ વગરની વસ્તુ કોણ કરાવે? માયા. એનો અર્થ કે આમાં માયા એટલે કે અવિદ્યા વ્યાપ્યત્વ.
આ પ્રકારની ભેદ બુદ્ધિમાં અવિદ્યા રહેલી છે. અવિદ્યા એટલે આવરણ અને વિક્ષેપ, અને વિક્ષેપ એટલે માયા. આવરણ એટલે અવિદ્યા અને વિક્ષેપ એટલે માયા. એટલે માયા લેશમ શું છે? આગળ અવિદ્યા વ્યાપ્યત્વાત, અહીંયા કહે છે કે માયા વિના. અવિદ્યા એટલે આવરણ અને માયા એટલે વિક્ષેપ. એનો એ પ્રકારની ભેદ બુદ્ધિમાં જન્મી એ માયાનો લેશ સૂચવે છે. એટલે અર્થ એવો થયો કે ભાઈ આ મહાપુરુષોએ પણ આ પ્રકારે માયાનો સ્વીકાર કરવો પડે અને તો જ વ્યવહાર કરી શકે. કે માયા વિના ભેદ બુદ્ધિ કુતસ્યાદ અન્વય કુત. મારામાં પણ માયા વગર આ ગુરુ શિષ્ય પ્રકારની ભેદ બુદ્ધિ કેમ જન્મી શકે? અતોહમ શ્યામ પ્રાકૃતિ પ્રાણભી સમ અત અવિદ્યા કાર્ય ભેદધી દર્શન રૂપાદ હેતો. અવિદ્યામાંથી જન્મેલી ભેદધી. કઈ ભેદધી? ભેદ બુદ્ધિ અહમ ગુરુ અયમ શિષ્ય. આ પ્રકારની ભેદ બુદ્ધિ જે અવિદ્યાનું કાર્ય છે એનું દર્શનાર્થ પોતાનામાં એ વસ્તુ હોવાને કારણે અહમ પ્રાકૃતિ પ્રાણીભી સમઃ શ્યામ. હું પણ પ્રાકૃત એટલે અજ્ઞાની મનુષ્ય સમાન થઈ જાઉં તે વખતે. એટલે ટૂંકમાં ભલે હું જયારે મારી સાથે જ હોઉં ત્યારે હું અભેદ બુદ્ધિમાં નિષ્ઠ છું, પરંતુ જયારે આ ઉપદેશનો વ્યવહાર કરતો હોઉં ત્યારે ભેદ બુદ્ધિનો સ્વીકાર કરવો પડે તે વખતે આ માયાના લેશનો સ્વીકાર કરવો પડ્યો, અવિદ્યાનો સ્વીકાર કરવો પડ્યો. તે વખતે પામર અર્થાત અજ્ઞાની મનુષ્ય સમાન જ છું. એટલે આ વારંવાર વ્યવહાર શું થાય? એના સંસ્કાર પડે. એટલે કહ્યું કે આ પ્રકારે આ વિદ્યા ઉપદેશના પણ જે સંસ્કાર છે એની વાસના, કે એમણે કહ્યું ને જે પ્રકારની વાસના મનમાં હોય એ પ્રકારની વૃત્તિ મૃત્યુ સમય આવે. એટલે કહ્યું ને કે ભાઈ ભેદ વાસના મમાપી દેહાંતરમ કરીષ્યતિ. આવી ભેદની વાસના વારંવાર કરે અને તો પછી વિદ્યોપદેશ પ્રવૃત્તિ રૂપમ દ્વારમ. આ વિદ્યાનો ઉપદેશ કરવાની પ્રવૃત્તિ છે એ જ આ ભેદ બુદ્ધિનું દ્વાર છે. અને જે વસ્તુ વારંવાર કરવામાં આવે એના સંસ્કાર વધારે વધારે દ્રઢ થતા જાય તો એ વાસના બંધી જાય તો મૃત્યુ સમય એ ઉભી થાય તો બીજો જન્મ થાય. એટલે ટીકા એટલે કહે છે કે અહમ પ્રાકૃતે પામરે સમસ્યામ ભવેયમિત્યર્થ. બે પ્રાકૃત કહો, પામર કહો, અજ્ઞાની કહો, એને જેવી જ મારી સ્થિતિ થઈ ગઈ. અતએવ ભાષ્યકાર એટલે અધ્યાસ ભાષ્યમાં ભગવાન શંકરાચાર્ય શું કહે છે? વિદુષા વ્યવહારે પશ્વાદિ અવિશેષ ઉક્ત પશ્વાદિ અવિશેષાદિતિ. આ વાક્યના હજાર જાતના અર્થ કરવામાં પણ ઈશ્વર અર્થ કરવામાં આવ્યો પશ્વાદિ વિશેષાદ. વ્યવહારે ટૂંકમાં જ્ઞાની મનુષ્ય પણ વ્યવહાર કરતો હોય ત્યારે પશુ સમાન છે. પશુ જેવો પામર છે તેમ જ્ઞાની પુરુષ પણ વ્યવહાર કરે ત્યારે પશુ સમાન જ છે. અહમ મમ ઇતિ ભેદ દર્શને સ્થિતે છે સર્વાત ભાવમાં મુક્તિ કથમ વક્તુમ શક્ય. અહમ ભેદ દર્શને સ્થિત, હું અને મારું આ પ્રકારના ભેદ દર્શનમાં જ રહેલો છે. એને માટે સર્વાત્મ ભાવ રૂપા ત્યારે સર્વાત્મત્વ જતું રહ્યો ને. હું અને મારું આવ્યું એટલે મેં આપોઆપ જ મારી જાતને પરિચ્છિન્ન બનાવી દીધા. આ હું છું એટલે હું શું નથી જાહેર કરી દીધું. આ મારું છે કે શું મારું નથી જાહેર કરી દીધું. મારું તો આટલું છે, મારું નથી એ તો અનંત હોય. આવો ભેદ દર્શનમાં જે સ્થિત છે એને સર્વાત્મ ભાવરૂપા મુક્તિ. સર્વાત્મ ભાવરૂપ જે મુક્તિ છે કથમ વક્તુમ શક્યા. એના વડે એ કેમ વક્તુમ કેમ કહી શકાય? અહમ મમેતિ એટલે કહે છે અહમ મમેતિ યાવત સ્યાદ શબ્દ જ્ઞાનાખ્ય બંધનમ કુતો નિસ્સરણમ તાવત
દેહ કારાગૃહાદ ભવેદ. અજ્ઞાનાખ્ય બંધનમ, અજ્ઞાન નામે જાણે તો બંધન કેવું છે? અહમ મમેતિ આવશ્યા, જ્યાં સુધી હું અને મારું આ પ્રકારનું અજ્ઞાન રૂપી બંધન છે, તાવત દેહ કારાગૃહાત નિસ્સરણમ કુતો ભવે, ત્યાં સુધી દેહરૂપી કારાગૃહમાંથી છૂટવાનું કેમ બની શકે? અહમ મમેતિ આકારકે શબ્દ જ્ઞાને તદરૂપમ બંધન. આ શબ્દ છે અને જ્ઞાનનો ખ્યાલ છે. અહમ શબ્દનો જયારે પ્રયોગ કરવામાં આવે તો એની સાથે ખ્યાલ સંકળાયેલો જ હોય. મમ એમ કહેવામાં આવે એની સાથે ખ્યાલ સંકળાયેલો જ હોય. આ દરેક શબ્દમાં શક્તિ છે પોતાને અનુરૂપ ખ્યાલ જન્માવવાની. પરંતુ કયા મનમાં કયો ખ્યાલ જન્મ છે મન પર આધાર રાખે છે. હું એ શબ્દનો પ્રયોગ કરવામાં આવે ત્યારે અજ્ઞાની મનુષ્ય માટે આ દેહ પૂરતો મર્યાદિત હું, જ્યારે જ્ઞાની પુરુષ માટે શરૂઆતમાં હું અને વચ્ચેના જે બધા હોય ને માટે ટૂંકમાં આ હું શબ્દનો અર્થ બધામાં સરખો ના થાય અને મારું એ શબ્દનો અર્થ સરખો ના થાય. પણ મારું એટલે માત્ર મારો પરિવાર કે મારું ઘર, મારો સમાજ, મારું રાજ્ય, મારો દેશ. આ મારું કે ત્યારે દેશ રાજવા લોકો મારો આખો દેશ આવી જાય. બીજા માણસ પણ મારું એટલે ખાલી આ ઘર જ આવે, પેલું કે મારું એટલે શરીર, બીજું કશું ના આવે. ત્યાં સુધી માડીને દુનિયાને પણ મારી કહેનારા હોય. એટલે અહમ ને મમ કોઈ પણ શબ્દનો ખ્યાલ કોના મનમાં કેવો જન્મ છે એનો આધાર એ વ્યક્તિના મનની સ્થિતિ પર આધાર રાખે. એટલે એવો નિયમ નથી કે કયો ખ્યાલ એ ખ્યાલનો આકાર કેવો છે. પણ અહમ મમેતિ આકાર કે શબ્દ જ્ઞાને, એક શબ્દ છે અને એને જ્ઞાન એટલે એને અનુરૂપ એક ખ્યાલ છે, પ્રત્યય છે. તદરૂપમ બંધનમ, બસ જે ખ્યાલ સેવ્યો હોય એ પ્રકાર તમે જન્મ, બીજો જન્મ થાય ત્યારે એ પ્રકારના અહમ મમના ખ્યાલ સાથે થાય. એ સર્વાત્મ ભાવ હોય તો સર્વાત્મ ભાવ, અહીં માત્રાઓ દેહાત્મ ભાવ હોય તો દેહાત્મ ભાવ. યાવત ન નિવર્તતે તાવત દેહરૂપાત કારાગારાત, ત્યાં સુધી આ દેહરૂપ એ કારાગાર છે. નિર્ગમ કથમ સ્યાદિતિ, એ કારાવાસમાંથી છૂટાય કેમ? દેહરૂપી કારાવાસ એટલે શું છે કે બીજી વાર આ દેહ પાછું બીજા દેહમાં લઈ જાય. ટૂંકમાં દેહરૂપી કારાગારમાં હોવ એટલે મૃત્યુ પછી એ મને બીજા દેહમાં લઈ જાય. એટલે ક્યારે છૂટું જ નહીં. એક દેહમાંથી છૂટું પણ દેહમાંથી ના છૂટું. આ દેહ માત્ર બીજો દેહ ઉત્પન્ન કરવા માટેનું એક માત્ર સાધન જ બની જાય. અને તેથી એની છૂટતા પહેલા બીજો કયો દેહ છે તૈયાર કરી જ રાખી છે. જેમ એક ઘરમાંથી નીકળતા પહેલા બીજું ઘર તૈયાર કરી રાખ્યું હોય, ખરીદી લીધેલું હોય, ઇન્ટિરિયર ડેકોરેશન થઈ ગયું, ફર્નિચર આવી ગયું, બધું થઈ ગયું, વાસ્તુ પૂજન થયું, પછી જ નીકળે ને અહીંથી. એ બધું કર્યા પછી જ અહીંથી નીકળે. વાસ્તુ પૂજન બધું થઈ ગયું હોય પછીનો દેહ કેવો છે અહીં નક્કી કરીને નીકળે. અને આ દેહ સાથે જેવો સંબંધ હોય એવી જાતના સંબંધ સહિત દેહ સાથે આ દેહમાં તીવ્ર આસક્તિ હોય તો જન્મ એ દેહમાં તીવ્ર આસક્તિ હોવાની. આ દેહમાં જેવો સંબંધ હોય એટલા જ માટે બધા દેહમાં અહમભાવ સાથે જન્મે, છતાં અહમભાવની માત્રા જુદી હોય. કારણ કે કેવા પ્રકારનો અહમભાવ ધરાવનારો છે એ પરથી કોઈ આ દેહને સાધન માનતો હોય. આ સેવાનું સાધન છે. ભલે મારો કહેતો હોય છતાં એને સેવાનું સાધન માનતો હોય. બીજોને મારો કહેતો હોય એને ભોગનું સાધન માનતો હોય. મારો કહેતો હોય એને મોક્ષનું સાધન માનતો હોય. જે પ્રકારનો અહમ ભાવ હોય એ પ્રકારનો અહમ ભાવ જન્મે. પણ ટૂંકમાં એ અહમ ભાવ કોઈને કોઈ પ્રકારના દેહમાં તો લઈ જવાનો અને ત્યાં સુધી આ દેહરૂપી કારાગારમાંથી, કારાવાસમાંથી, જેલમાંથી ક્યાં છુટકારો થવાનો છે? આ બધું એ ઋષિને થાય કે ના થાય તો વિચાર કરે છે આ ઋષિ. કોને મળે? આપણે મને વિચાર કરે છે. આ બધો આ વિચાર ગ્રંથકાર કોને મળે કરે છે? ઓડિયન્સ માટે કરે છે, શ્રોતાઓ માટે. એટલે તસ્માત મયાપી મનોનાશ વાસનાક્ષ અભ્યાસ અપેક્ષિત એવ. મારે શું અપેક્ષા છે?
મનોનાશ અને વાસના, હવે તો આપણે જાણીએ છીએ આ શબ્દો. મનોનાશ અને વાસના ક્ષય માટે હું લાગી પડું, બાકી બીજું કશું કરવાની જરૂર નથી વગેરે. ચાલો આપણે આગળ ચાલુ રાખશું. ચાલ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.